તો બહુ જ ગમ્યું. જો સરસ છે. કુશાલના પપ્પાએ ઓનલાઈન જ મંગાવ્યું હતું અને આવી એને 2 દિવસ થઈ ગયા, પણ આપણે કંઈ વિડીયો ઉતારવાનો વ્યાત હતો ને એટલે કે ઉતાર્યો નથી, કેમ કે મજા જ નહોતી, અવાજ જ નહોતો ગળામાંથી બહાર નીકળતો, તો વિડીયો કઈ રીતે બનાવો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? તો વાંધો નહીં. તો પહેલાં તો બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને ઘણા દિવસ પછી આજે હું બ્લોગ બનાવું છું, કેમ કે મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી, તાવ આવી ગયો તો મને, તો શરદી ઉધરસ ને એવું બધું હતું, તો કંઈ બોલાતું નહોતું, અવાજ બહાર બહુ નીકળતો નહોતો. અને ખુશાલભાઈની પણ તબિયત ખરાબ થઈ ગઈ હતી, કેમ કે આપણે ગામડે ગયા ને તો ગામડેથી પાછા આવ્યા લાંબી ટ્રીપમાં. અત્યારે આ શિયાળો છે એટલે ઠંડીના કારણે એને શરદી ઉધરસ ને તાવ ને એવું થઈ ગયું હતું, તો તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી, એટલે આપણે કંઈ બ્લોગ બનાવ્યો જ નહોતો. તો આજ થોડુંક આમ સારું છે, અવાજ ને એવું નીકળે છે, તાવ ઉતરી ગયો છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો કીધું આજ આપણે ફૂલ બ્લોગ બનાવી જ નાખ્યું, એટલે આજે આપણે બ્લોગ શૂટ કરીશું. તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ખુશાલભાઈ જો એ રમેશ નહીં ખુશાલ, એમ કે ખુશાલને તાવ આવી ગયો હતો ને મને તાવ આવી ગયો હતો, બેમાં દીકરાને તાવ આવી ગયો હતો. તો બહુ તાવ તો બહુ ઝાઝા દિવસ રહી ગયો. અને આજ આપણે છે ને સવાણું ને એવું બનાવવાનું છે, અને ઓનલાઈન એક ખરીદી કરી હતી, વસ્તુ પણ આપણે આવી ગઈ છે. તો ઓનલાઈનમાં શું ખરીદી કરી હતી, મેસોમાંથી મંગાવ્યું હતું ખુશાલના પપ્પાએ મારી માટે. તો જો આવું કંઈક છે નહીં ખુશાલ? ખુશાલે ખોલી નાખ્યું છે. ખુશાલ ખોલતો. ખુશાલભાઈએ ખોલી જ નાખ્યું હતું, પણ કાઢ બહાર. કાઢ બહાર કંઈક એમ કે કાઢ્યું પછી પાછું મેં કહ્યું તો હવે ખુશાલથી નહીં નથી નીકળતું, પેક વધારે થઈ ગયું નહીં ખુશાલ? કાઢ તો નીકળે છે, ભલે તૂટી ગયું. તો જો મેસોમાંથી આપણે આ વસ્તુ મંગાવી હતી. ટેન છે નહીં ખુશાલ? ખોલ તો ખુશાલ, કે મારી કરતાં તો વધારે ખુશાલને આવડે છે નહીં ખુશાલ? જો એને તો લાઇટે ચાલુ કરી દીધી, નાનું મોટું બધું થાય છે નહીં? તો હમણાં તો તે ખોલ્યું તો દીકું. આવું કંઈક છે, આ મેસોમાંથી ઓનલાઈન મંગાવ્યું હતું નહીં ખુશાલ? 10. તો આવું કંઈક આવી ગયું છે. અને લાઇટ તો જો ખુશાલે લાઇટનું તો કાગળિયું ઉખાડી નાખ્યું છે ઉપરથી આવડવા. તો ફાઇનલી આપણું 10 પણ આવી ગયું છે, અને મને તો બહુ જ ગમ્યું. જો સરસ છે. કુશાલના પપ્પાએ ઓનલાઈન જ મંગાવ્યું હતું, અને આવી એને 2 દિવસ થઈ ગયા, પણ આપણે કંઈ વિડીયો ઉતારવાનો વ્યાત હતો ને એટલે કે ઉતાર્યો નથી, કેમ કે મજા જ નહોતી, અવાજ જ નહોતો ગળામાંથી બહાર નીકળતો, તો વિડીયો કઈ રીતે બનાવો. તો આજે થોડુંક તબિયત સારી છે, તો આજે કીધું બ્લોગ બનાવી નાખ્યું. તો જો સરસ મજાનું 10 આવી ગયું છે. હવે આપણે શોર્ટ વિડીયો બનાવશું અને લોંગ વિડીયો બનાવી તો એ કંઈ ઉપાધિ નહીં. તો હવે અત્યારે બનાવવાનું છે સવાણું. તો હવે આપણે સવાણાની વસ્તુ બધી લાવીને જ મૂકી છે ઘરે. તો બાજુ બધી આપણી વસ્તુ આવી ગઈ છે સવાણાની. હવે છે ને આપણે આની બધું તળવાનું ચાલુ કરવાનું નહીં ખુશાલ? ખુશાલભાઈને તો ક્યારની ઉતાવળ છે સવાણું ખાવાની. તો હવે છે ને પહેલાં
આપણે જે તળવાની વસ્તુ હોય ને એ બધી અલગ કાઢી અને તળવાની છે. તો આ એટલી વસ્તુ આપણે તળવાની છે. આ સ્ટાર, બટેકાની પતરી અને મકાઈના પૌવા અને આ ભૂંગળી. આ એટલી વસ્તુ પહેલાં તો આપણે તળી નાખીએ અને પછી આઈને પા મમરાને એવું વઘારવાનું છે. એ વઘારી નાખીએ. તો પહેલાં તો છે ને આપણે તેલ ગરમ મૂકી દઈએ, એટલે તેલ ગરમ થાય ને પછી બધી વસ્તુ સરસ મજાની તળાઈ જાય. છે ને સરસ મજાનું તેલ આપણે ગરમ થઈ ગયું છે અને હવે આપણે છે ને બધી વસ્તુ ધીમે ધીમે બધી તળવાની છે. બધી તળી નાખવાની છે. તો આ બાજુ આપણે બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે, તળાઈ ગઈ છે. પૌવા, ચિપ્સ ને સ્ટાર ને બધું આપણે તળ નાખ્યું છે. ને ખુશાલભાઈને ત્યાં ખાવાનું પણ હાલે છે નહીં ખુશાલ? ખુશાલને તો ખાવાનું પણ ચાલુ થઈ ગયું છે. ને હવે આપણે છે ને મમરાને એવું વઘારવાનું બાકી છે, એ વઘારી નાખ્યું. તો હવે છે ને આપણું ફાઇનલી સવારનું બની ગયું છે અને હવે આપણે એને જબલામાં પેક કરી અને ડબ્બામાં રાખી દેવાનું છે. તો હવે ભરવાનું છે. જો આ બાજુ બધું આપણે વસ્તુ નાખી દીધી છે. જે વસ્તુ નાખવા લાયક તો એ તીખી દાળ ને લીલા વટાણા ને સેવ ને એવું બધું ભેળવી નાખ્યું છે. તો હવે છે ને સરસ મજાના જબલામાં પેક કરી અને હવાય નહીં ને એટલે જબલામાં પેક કરી અને ડબ્બો ભરીને મૂકી દેવાનું છે. પછી ખુશાલભાઈને જ્યારે ખાવું હોય ત્યારે ખાય નહીં ખુશાલ? તો ખુશાલ એમ કહે કે ડબ્બામાં આપણે દુકાને ભરીને લઈ જવા. હા, ખુશાલ મને કહેતો ન કહેતો પણ મજા નહોતી ને એટલે 2 દિવસ દેખાય ધ્યાન જ ન દીધું, કેમ કે બનાવવાનું બેત જ નહોતું. તો આજ આપણે બનાવી નાખ્યું છે. હવે ભરી લેવી ડબ્બામાં અને પછી બીજું આપણે કામ છે નાનું મોટું એ બધું પતાવી દેવી. તો વાસણ ઉટકવાના છે અને હંજવારીને એવું કાઢવાનું છે. કાઢી કામ પતે એટલું કામ કરીશ તો દુકાને જવાનો ટાઈમ પણ થઈ જાય. તો હવે આપણે છે ને દુકાને જઈને મળશું. આ બધું કામ નાનું મોટું છે ને કરી નાખું. વાગી ગયા છે 4:45 ને અત્યારે અમે આવી ગયા છીએ દુકાને અમે તો આવી ગયા છીએ. ખુશાલના પપ્પા હજી માલ ભરીને આવ્યા નથી એટલે એની વાટે બેઠા છે. બીજું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. આ બાજુ જો રેકડીને એવું બધું સરસ મજાનું ગોઠવી નાખ્યું છે. થોડો ઘણો માલ આ બાજુ પડ્યો છે અને થોડો ઘણો લાવે એટલે પછી રેકડીને એવું ભરવાનું છે. તો અત્યારે એની રાહ જોઈને બેઠા છીએ હું અને ખુશાલ બી. આવશે પછી બધું ભરશું એવું બધું છે. તો આવી ગયા છે 5 ને અત્યારે જો માલ ભરીને આવી ગયા છે. આ બાજુ જો માવો સોળેશ અને આપણો માલ પણ આ બાજુ આપણે ગાડીમાંથી ઉતારી લીધો છે અને હવે રેકડી ભરવાનું કરવાનું છે ચાલુ. નહીં તો હવે એને ફટાફટ આપણે રેકડી ભરવાનું ચાલુ કરી દઈએ. જાની રેકડી ભરી વાળી અને રેકડી ભરાઈ ગઈ અને જતા પણ ગયા છે. અને આ બાજુ મેં દુકાને ગોઠવી દીધું છે અને હવે છે ને થોડીક સાફ સફાઈ કરી નાખ્યું, કેમ કે બહાર બધા પાંદડાને એવું પડ્યું હોય ને તો થોડીક આપણે સાફ સફાઈ કરી નાખી. તો આ રીતે કંઈક આપણે દુકાનમાં ગોઠવી દીધું છે બધું.
એને તો મોડું થતું હતું એટલે ઉતાવળ હતી એટલે એ જતા રહેશે. તો હવે પડી ગઈ છે હા ને હવે આપણે જવાનું છે ઘરે રાંધવા. તો આ બાજુ જો બધું પેક થાય છે અને આજે આપણે હે ને શું બનાવવાનું છે કે જે બનાવવું હોય. તો આપણે હે ને ભજીયા બનાવવાના છીએ. તો ભજીયાનો મસાલો જો આપણે લઈ જ લીધો છે. આ બાજુ હવે આપણે છે ને ઘરે જઈને બનાવશું બધું, નહીં ખુશા? તો ઘરે જઈને મળીએ આપણે પાછા. આપણે છે ને ઘરે આવી ગયા ક્યારના અને ઘરે આવીને દીવા અગરબત્તીને એવું કર્યું અને સરસ મજાનું આ બાજુ જો કોથમીર, લીલું લસણ અને મરચીને એવું બધું કટિંગ કરી નાખ્યું છે. ને હવે આપણે બનાવી ચટણી, નહીં ખુશા? તો ચટણી બનાવવાની છે ને તો આ બધું આપણે સુધારી લીધું છે. લીલું લસણ છે અને મરચી એવું બધું સુધારીને હવે છે ને અને ચટણી પહેલાં બનાવી નાખીને પછી બીજું આપણે કરીએ. હવે આમાં છે ને મીઠું, થોડુંક મીઠું નાખવાનું છે અને થોડુંક ગળપણ માટે થોડીક ખાંડ અને અડધું લીંબુ. અને થોડુંક આમાં હે ને આપણે પાણી નાખી દઈએ, ખાલી ઘોટડો કસતે, એમ કે આપણે સિંગ ને એવું કંઈ નાખ્યું નથી અત્યારે. આ બાજુ આપણી ચટણી છે ને રેડી થઈ ગઈ છે, બની ગઈ છે. અને હવે આપણે છે ને મેથી અને લીલી ડુંગળી ને એનું બધું કટિંગ કરવાનું છે. હવે કટિંગ કરી નાખ્યું. તો આ બાજુ છે ને આપણે બધી વસ્તુ સુધારી નાખી છે. મેથી, કોથમીર, લીલું લસણ અને એવું બધું સુધારીને આપણે જો અહીંયા બેટર બનાવવાનું શરૂ કરી દીધું છે. અજમો, મીઠું ને એવું બધું મસાલા ભેળવી હવે આમાં છે ને આપણે બેટર બનાવવાનું છે. તો આ બાજુ આપણે જો ભજીયા મેકવાનું ચાલુ કરી દીધું છે, નહીં? એક બટેકાની કચરી બનાવી છે આપણે. એક કાણ તો કાઢી નાખ્યો છે. તો સરસ મજાના ભજીયા બની ગયા છે અને અમે વાળ કરવા પણ બેસી ગયા છીએ. પછી જો સરસ મજાના ભજીયા બની ગયા છે, નહીં? ભજીયા તીખી ને મીઠી ચટણી બે ભેગી કરી નાખી ને હવે આપણે હે ને ખાવાનું ચાલુ કરી દેવાનું છે. તો છે ને આની હાટું તેને બનાવ્યા સ્પેશિયલ ભજીયા, નહીં? એને વધારે ભાવે. અને ખુશાલભાઈ હાટું બટેકાની પતરીના ભજીયા બનાવ્યા છે. આપણને તો ભાવે પણ બહુ ખાસ નહીં, પણ છે એટલે ખાઈ લેવી, કેમ કે આપણને તો એને તીખી વસ્તુ વધારે ભાવે, પાણીપુરી ને ભૂંગળા બટેકાને એવું ભાવે, પણ ભજીયા છે એટલે ખાઈ લઈશું.